તાપી ખાતે શિક્ષણને કલંકિત કરતી આ ઘટના પ્રકાશમાં આવી છે। માનવતાને સર્વસાર કરતો આ કિસ્સો તાપી ખાતેથી સામે આવ્યો છે, જ્યાં શિક્ષણને કલંકિત કરતો આ બનાવ સામે આવ્યો છે। આચાર્ય દ્વારા વિદ્યાર્થીનીઓની સાથે છેડતી કરવામાં આવી છે, ત્યારે છેડતી કરતા જ આ મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે। આચાર્યએ જ છેડતી કરી છે વિદ્યાર્થીનીઓની, ત્યારે આચાર્યએ ધોરણ 9ની વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કરી છે અને આચાર્ય પોતાની સાથે સંબંધ રાખવા માટે પણ આ વિદ્યાર્થીનીઓને દબાણ કરી રહ્યા હતા। ત્યારે હાલ આ સમગ્ર મામલો ખુલ્યો છે અને તાપીથી સામે આવ્યો છે, જ્યાં શિક્ષણને શર્મસાર કરતી આ ઘટના સામે આવી છે। આચાર્ય દ્વારા જ વિદ્યાર્થીનીઓની છેડતી કરાઈ છે। મંગળવારે રાતના ઉત્તર બુનિયાદી વાડી આશ્રમમાં એક બેન એક છોકરી સિંગલ ખાસની છે ને એક છે તે કાગળ ધોવાના છે, તો એ છોકરીઓની ઘણા સમયથી છેડતી કરતા હતા પ્રિન્સિપલ દિનેશ પટેલ। હવે શું કેવી રીતે છેડતી કરતા હતા અને પાછલા કેટલા સમયથી કરતા હતા? એટલે છોકરીઓને રોટલી ને એવી કરવા જતા હતા ત્યારે એ લોકો આંગળી પકડી રહેતા હતા। અમુક સમય ચિઠ્ઠી લખીને એ લોકોને ચિઠ્ઠીમાં આઈ લવ યુ ના એવા મેસેજ મોકલતા હતા। પછી બીજું કે એ લોકોને ધમકી આપતા હતા કે તમે મારી સાથે તમે વાતચીત નહીં કરશો તો અમે 10મા પાસ નહીં કરશો એમ। અમારા વાલીઓ ખેત મજૂરી કરીને અમારી દીકરીઓને ભણાવવા આટલે દૂર મોકલે છે, ત્યાં અમારી દીકરીઓ જોડે આચાર્ય દ્વારા એવી જે ન કહી શકાય એવી ઘટનાઓ બનતી હોય ત્યારે ખૂબ જ દુઃખની વાત છે। અને આ કદાચ અમે અમારી જાણ બહાર કે કોઈ પણ રીતે અમે જાણીએ છીએ કે એવા ઘણા બધા બનાવો અત્યારે પણ ઘણી બધી સ્કૂલોમાં થતા હોય છે, ત્યારે અમે સરકાર પાસે એટલી અપેક્ષા રાખીએ છીએ કે અમારી જે દીકરીઓ છે એમને ન્યાય મળે, અને જો એમને ન્યાય નહીં મળે તો અમે આખો આદિવાસી સમાજ અમે આંદોલન કરીએ।